3x3 ક્યુબિકનું ત્રીજું લેયર બનાવતા શીખીએ। પ્રથમ લેયર અને બીજું લેયર આપણે સેટ કર્યું છે અગાઉ। હવે આ થર્ડ લેયર, ત્રીજું લેયર સેટ કરવા માટે પીળા રંગનો જે કલરનો ઉપરનો ભાગ છે એને ઉપરની સાઈડ લઈ આવો, સફેદ રંગ નીચે જશે। હવે અહીંયા આપણે ફર્સ્ટ લેયર જે રીતે સેટ કર્યું હતું એ રીતે જ અહીંયા ચોકડી પાડવી પડશે પીળા રંગની। તો ચોકડી પાડવા માટે આપણી પાસે અત્યારે જે કન્ડિશન છે એને તમારી સામે આ રીતે ઊંધા એલ આકારમાં ગોઠવી દો અને આ જે હરોળ છે એને એક વખત જમણી બાજુ મૂવ કરો, નીચેની બાજુ। આ હરોળને એક વખત ઉપરની બાજુ મૂવ કરવાની છે। આ હરોળને એક વખત ડાબી બાજુ મૂવ કરો। આ હરોળને એક વખત નીચેની બાજુ મૂવ કરો। આ હરોળને એક વખત જમણી બાજુ મૂવ કરો અને આ હરોળને એક વખત નીચેની બાજુ ડાબી સાઈડ મૂવ કરો। હવે આપણી પાસે આ રીતની પીળા રંગની આડી લીટી આવેલી છે, લાઈન। આ લાઈનને આ જ રીતે રહેવા દઈએ અને ફરીથી પાછું અહીંથી મૂવ કરવાનું છે। એક વખત જમણી બાજુ નીચેની તરફ, આ હરોળને એક વખત ઉપરની બાજુ મૂવ કરો, આ હરોળને એક વખત ડાબી બાજુ મૂવ કરો। હવે આ હરોળને એક વખત નીચેની બાજુ મૂવ કરો, આ હરોળને એક વખત જમણી બાજુ મૂવ કરો અને આ હરોળને એક વખત ડાબી બાજુ નીચેની બાજુ મૂવ કરો। આપણી પાસે અહીંયા પીળા રંગની ચોકડી મળી ગઈ છે। આ પીળા રંગની ચોકડીના પાછળનો જે ભાગ છે એ સેટ નીચેના વચ્ચેના રંગ સાથે મેચ થયેલ છે કે નહીં એ જોવાનું છે। ઓરેન્જ મેચ છે, ગ્રીન મેચ છે, રેડ પણ મેચ છે અને બ્લુ પણ મેચ થયેલો જ છે। જો આ મેચ થયેલો ના હોય તો મેચ કરવા માટે આ રીતનો અલ્ગોરિધમ તમે વાપરી શકો। હું આને અનમેચ કરું છું એક વખત, તો એના માટે એક વખત આ હરોળને આપણે ઉપર લઈ જઈએ અને આ જે હરોળ છે એને ડાબી બાજુ 2 વખત મૂવ કરીશું, 1 અને 2 વખત। પછી આ હરોળને ફરીથી નીચે મૂવ કરીશું, આ હરોળને એક વખત જમણી બાજુ મૂવ કરીએ, આ હરોળને ફરીથી એક વખત ઉપરની બાજુ મૂવ કરીએ, આ હરોળને એક વખત ફરીથી જમણી બાજુ મૂવ કરીએ, આ હરોળને એક વખત નીચેની બાજુ મૂવ કરીએ। આ રીતે મૂવ કરવાથી આપણે આ જે કોર્નર છે એ સેટ હતા એ અનસેટ થઈ ગયા। હવે આપણે એને સેટ કરવા માટે શીખીએ છીએ। આ જે આપણી પાસે પાછળના જે રંગો છે એ મેચ નથી થયા આ પીળા રંગની ચોકડી સાથે। તો આ પીળા રંગની જે ચોકડી છે એની સાથે અહીંયા ઓરેન્જ મેચ થયેલો છે અને અહીંયા ગ્રીન મેચ થયેલો છે। તો જે મેચ થયેલા 2 ભાગો છે એને આપણે ડાબી બાજુ ઉપરની સાઈડ રાખીશું અને જે અનમેચ થયેલા ભાગો છે એને આપણે જમણી બાજુ નીચેની સાઈડ રાખીશું। હવે આ હરોળને એક વખત જે અનમેચ થયા છે એને મેચ કરવા માટે આ હરોળને એક વખત ઉપરની બાજુ લઈ જઈએ। પછી આ હરોળને આપણે 2 વખત મૂવ કરીશું, 1 અને 2 વખત મૂવ કરીશું। આ હરોળને એક વખત નીચે લઈ જઈએ, આ હરોળને એક વખત જમણી બાજુ લઈ જશું। હવે આ હરોળને એક વખત ઉપરની બાજુ લાવીશું અને આ હરોળને ફરીથી જમણી બાજુ મૂવ કરીશું અને આ હરોળને હવે નીચેની બાજુ મૂવ કરીશું। હવે આ હરોળ આપણે અનમેચ થયેલી જે હરોળ છે એને એક વખત ફરીથી આપણે જમણી બાજુ મૂવ કરી દઈએ। તો હવે આપણે આ વચ્ચેના જે સેલ હતા એ તેમના રંગ સાથે મેચ થઈ ગયા છે ને આપણી ચોકડી પણ જેમ તેમ જ છે। હવે આપણે કોર્નર સેટ કરવાના છે। તો કોર્નર સેટ કરવા માટેનો અલ્ગોરિધમ પણ સરળ છે। એના માટે આપણે પહેલાં જોઈએ કે કોઈ પણ કોર્નર સેટ થયેલું છે કે નહીં। એક પણ કોર્નર એની જગ્યાએ સેટ થયેલું નથી। હવે કેવી રીતે તપાસી શકાય કે કોર્નર મેચ થયું છે કે નથી થયું? તો કોર્નરમાં 1, 2 અને 3 આ 3 રંગોનું કોર્નર અહીંયા હોય તો જ એ મેચ થયેલું ગણાશે। આપણે અહીંયા બ્લુ કલર છે, પીળો કલર છે, યલો કલર અને રેડ કલર છે। તો આ 3 કલરનું અહીંયા નથી, એટલા માટે અનમેચ છે। આ પણ અનમેચ છે, આ પણ અનમેચ છે ને આ પણ અનમેચ છે। તેને મેચ કરવા માટે આપણે એક વખત કોઈ પણ સાઈડ પસંદ કરી લેવી, કારણ કે 4 કોર્નર મેચ થયેલા નથી। એટલે આ હરોળને એક વખત ઉપર લઈ જાઓ, પછી એને એક વખત ડાબી બાજુ મૂવ કરો। હવે આ હરોળને એક વખત ઉપરની બાજુ લઈ આવો, આ હરોળને ફરી જમણી બાજુ મૂવ કરો, આ વ્હાઇટ લાઇનને નીચેની બાજુ મૂવ કરો, આ હરોળને એકવાર ડાબી બાજુ મૂવ કરો, આ હરોળને એક વખત નીચેની બાજુ મૂવ કરો અને આજે આપણે અનમેચ થઈ ગયા છે એને ફરી મેચ કરી દો આ રીતે મૂવ કરીને। એટલે હવે આપણે કોર્નર ફરી તપાસવાના છે કે કઈ કોર્નર સેટ થયો છે કે નહીં। તો આપણી પાસે આ અનમેચ, આ પણ અનમેચ, આ એક કોર્નર મેચ થયેલો છે। અહીંયા ઓરેન્જ, બ્લુ અને યલો છે, તો આ 3 કલર આમાં છે એટલે મેચ થઈ ગયું ગણાશે। પછી એને સેટ કરવાની જે પ્રોસેસ છે અલગથી કરીશું, પહેલાં 4 કોર્નર મેચ કરી જોઈએ। હવે જે કોર્નર મેચ થઈ ગયો છે એને આપણે જમણી બાજુ નીચેની સાઈડ જ રાખશું જેથી એની પોઝિશન બદલે નહીં। હવે આ 3ની પોઝિશન બદલવા માટે આપણે ફરીથી જે રીતે પ્રોસેસ કરતા હતા એ રીતે
આ હરોળને એકવાર ઉપરની સાઈડ મૂવ કરો, પછી આ હરોળને ડાબી બાજુ મૂવ કરો, આ હરોળને એક વખત ઉપરની બાજુ મૂવ કરો, આ હરોળને એક વખત ડાબી બાજુ મૂવ કરો, જમણી બાજુ મૂવ કરવાની છે, આ હરોળને એક વખત નીચેની સાઈડ મૂવ કરો, આ હરોળને ડાબી બાજુ મૂવ કરો, અને આ વ્હાઇટ લાઇનને નીચેની તરફ મૂવ કરો. આ અનમેચ થયેલી લાઇન છે એને એક વખત આ રીતે આમ જમણી બાજુ મૂવ કરી દઈએ, ફરી મેચ કરી જોઈએ. હવે જોઈએ કે કોર્નર મેચ થયા છે કે નહીં. આ કોર્નર મેચ થઈ ગયો છે, આ કોર્નર મેચ થયો છે. હવે આપણી પાસે 4 કોર્નર મેચ થયેલા છે. હવે આપણે 4 કોર્નર મેચ થયા છે એમાંથી કોઈ પણ કોર્નર પરફેક્ટલી મેચ નથી થયો. મતલબ કે આ યલો રંગ છે તો ઉપર નથી, ઓરેન્જ રંગ એની બાજુ નથી અને ગ્રીન રંગ પણ એની સાઈડ નથી, પરંતુ એની જગ્યા ઓકે છે. તો હવે જગ્યા તો એની એ જ છે, પણ એના રંગો સેટ કરવા માટે શું કરવું એ આપણે શીખીએ. એના માટે એક સિમ્પલ સરળ અલ્ગોરિધમ છે જેને ફોલો કરીશું આપણે. તમામ માટે એક જ સાઈડ પસંદ કરી લેવાની, કારણ કે એક પણ કોર્નર સેટ થયેલો નથી. જો કોર્નર કોઈ સેટ થયેલો હોય તો એને આપણે ડાબી બાજુ નીચેની સાઈડ રાખીને પછી અહીંથી કોર્નર બાકીના સેટ કરવાના. પણ અહીંયા 4 કોર્નર એ કંઈ પરફેક્ટલી સેટ નથી થયું, એટલે આપણે કોઈ પણ સાઈડ પસંદ કરી શકીશું. તો સૌપ્રથમ આપણે આ હરોળને એક વખત નીચે લઈ જઈએ. હવે આ હરોળને એક વખત ડાબી બાજુ લઈ જઈશું, આ હરોળને એક વખત ઉપર, આ હરોળને એક વખત જમણી બાજુ લાવીશું, આ હરોળ એક વખત નીચે, ડાબી બાજુ, ઉપર અને જમણી બાજુ. હવે આ કોર્નર મેચ થઈ ગયો છે અહીંયા, તો આ કોર્નરને આપણે ફેરવી નાખશું. પછી નીચે એક વખત, ડાબી બાજુ, ઉપર, જમણી બાજુ, નીચે, ડાબી બાજુ, ઉપર, જમણી બાજુ. આ કોર્નર મેચ થઈ ગયો છે એટલે એક વખત એને ફેરવી દઈશું. અનમેચ કોર્નરને અહીંયા લઈ આવવાનો છે આપણે કોર્નર પર. નીચે, ડાબી બાજુ, ઉપર, જમણી બાજુ, નીચે, ડાબી બાજુ, ઉપર, જમણી બાજુ, નીચે, ડાબી બાજુ, ઉપર, જમણી બાજુ, નીચે, ડાબી બાજુ, ઉપર, જમણી બાજુ. આ કોર્નર મેચ થઈ ગયો. છેલ્લો કોર્નર બાકી છે ને આપણે આ બાજુ લઈ આવીએ. હવે આ કોર્નરને નીચે લઈ જશું. નીચે, ડાબી બાજુ મૂવ કરો, ઉપર, જમણી બાજુ મૂવ કરો, નીચે, ડાબી બાજુ મૂવ કરો, ઉપર, જમણી બાજુ મૂવ કરો, નીચે, ડાબી બાજુ, ઉપર, જમણી બાજુ, નીચે, ડાબી બાજુ, ઉપર. હવે આ રીતે આપણી પાસે ક્યુબિક કમ્પ્લીટલી સોલ્વ થયેલું મળી ગયું છે.